નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડવાની આગાહી. સિસ્ટમ જે છે એ ધીરે ધીરે મજબૂત થઈને આગળ વધી રહી છે. ગુજરાત પર એની કોઈ સીધી અસર નથી થવાની. જો અર્નબ વાવાઝોડું બને છે તો એ વાવાઝોડું પણ ઓમાન તરફ જાય તેવી સંભાવના છે. કયા કયા વિસ્તારોમાં વરસાદ બતાવી રહ્યા છે વિંડીના માધ્યમથી પહેલાં સમજીએ તો મહારાષ્ટ્રના દરિયાકાંઠાથી એક ટ્રફ ખેંચાઈને આવે છે, જેની અસરને કારણે વાપી, વલસાડ અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં છૂટોછવાયો વરસાદ આજે પડે તેવી સંભાવનાઓ છે. સાંજ સુધીમાં અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે છૂટોછવાયો વરસાદ પડશે. મુંબઈથી તમે જુઓ કે ધીરે ધીરે એ વરસાદ ઉપરની તરફ આવી રહ્યો છે. દરિયાકાંઠાના વિસ્તારોને પણ અસર કરવાનો છે અને મોટાભાગના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ પડવાનો છે. સૌરાષ્ટ્રમાં અમરેલી, ધારીમાં વરસાદ પડશે. રાજકોટમાં વરસાદની સંભાવના છે. જામનગરમાં વરસાદ પડશે. ભાવનગરમાં પણ વરસાદની સંભાવના છે. પાલીતાણામાં વરસાદ પડશે. મહુવામાં વરસાદની સંભાવના છે. ધોલેરામાં વરસાદ પડી શકે તેવી સંભાવના છે. સાથે જ અમદાવાદ અને આણંદ જેવા વિસ્તારની આસપાસના વિસ્તારો જે છે ત્યાં વરસાદ પડશે. વડોદરામાં પણ છૂટોછવાયો વરસાદ પડે તેવી સંભાવનાઓ છે. એટલે મોટાભાગે મધ્ય ગુજરાતમાં પણ વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાતના પણ અનેક વિસ્તારોમાં વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે. ડાંગ, આહવાવાળા પટ્ટામાં વરસાદ પડશે. ભરૂચમાં પણ વરસાદની સંભાવના છે. એટલે ગુજરાતના દક્ષિણના ભાગો, સૌરાષ્ટ્રના વિસ્તારો અને સાથે જ મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી શકે તેવી સંભાવના છે. 24 તારીખની સ્થિતિ શું રહેવાની છે એ પણ એકવાર જોઈએ. 24 તારીખે તમે જુઓ કે સુરતની આસપાસ વરસાદ બતાવી રહ્યા છે, એટલે સુરતમાં વરસાદ પડી શકે છે. સાથે જ નવસારી, વલસાડ, ડાંગમાં વરસાદની સંભાવના છે. આ બાજુ દરિયાકાંઠાનો આખો પટ્ટો સાવરકુંડલા, રાજુલાથી લઈ અને દેવભૂમિ દ્વારકા સુધી અનેક વિસ્તારોમાં ઝાપટા પડશે. છૂટોછવાયો વરસાદ પડે તેવી આગાહી અત્યારે વિંડીમાં દેખાઈ રહી છે. સામાન્ય મધ્યમ વરસાદ રવિવારે પડે એવી આગાહી છે. પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે પડતો આ વરસાદ છે. એટલે પ્રી મોન્સૂન એક્ટિવિટી ના ભાગરૂપે 2-3 દિવસ છૂટોછવાયો વરસાદ છે. 25 તારીખે પણ એવી સ્થિતિ રહેવાની છે. એટલે ગુજરાતના અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડે એવી આગાહી અત્યારે વિંડીમાં દેખાઈ રહી છે. હવામાન વિભાગે પણ અનેક વિસ્તારો એવા છે કે જ્યાં એલર્ટ આપેલા છે. એટલે હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં વરસાદનું એલર્ટ છે. સાથે જ દક્ષિણ ગુજરાત સિવાય સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ હવામાન વિભાગે એલર્ટ આપ્યું છે કે ત્યાં વરસાદ પડી શકે છે. અત્યારે જે આપણે સિસ્ટમની વાત કરતા હતા એ સિસ્ટમ પણ એકવાર જોઈએ તો એ સિસ્ટમ તમે જુઓ કે અહીંયા પહોંચી ગઈ છે. અરબી સમુદ્રની આ બાજુ ધીરે ધીરે જઈ રહી છે અને એ સિસ્ટમ જે છે એ સિસ્ટમ ધીરે ધીરે ઓમાન તરફ જાય તેવી સંભાવનાઓ છે. ડીપ સીમાં જઈ અને પછી અહીંયા એ મજબૂત થાય એવી આગાહી પણ કરવામાં આવી છે. જો એ મજબૂત થાય છે તો પછી એની અસરો અને એ વાવાઝોડામાં પરિવર્તિત થાય. બાકી જો એ લો પ્રેશર રહે અને જ્યારે દરિયાથી દૂર જાય તો એ મજબૂત થાય એવી સંભાવનાઓ હોય છે. દરિયાકાંઠાની નજીક હોય ત્યારે એટલી મજબૂત નથી થઈ શકતી. જો ડીપ સીમાં જાય છે અને ત્યાં વધારે મજબૂત થાય છે અને હવામાન ત્યાં અનુકૂળ મળે છે તો એ વાવાઝોડું બની શકે. બાકી અત્યારે સંભાવનાઓ નથી દેખાઈ રહી કે સિસ્ટમ વાવાઝોડું બને. સાથે જ બંગાળની ખાડીમાં પણ અલગ અલગ સિસ્ટમની અસર છે. તમે જુઓ કે આ બાંગ્લાદેશ પાસે પણ એક સિસ્ટમ તમને લો પ્રેશર દેખાતી હશે. ઉપરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યા છે એટલે ત્યાં હિમવર્ષા થઈ રહી છે. એટલે એક બાજુ હિમવર્ષા, બીજી બાજુ બંને સિસ્ટમો એક્ટિવ છે અને એ જે ટ્રફ જે છે એ મહારાષ્ટ્રના દરિયાકાંઠાથી ગુજરાત તરફ ખેંચાઈને આવી રહ્યો છે. 26-27 તારીખની આસપાસ વિધિવત રીતના કેરળથી જે ચોમાસું છે એ પ્રવેશી જશે. ગુજરાતમાં ચોમાસું ક્યારે પ્રવેશે છે એના ઉપર નજર રહેવાની છે. તમારે ત્યાં કેવું વાતાવરણ છે, ગરમીમાં તમને રાહત મળી કે કેમ, અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો. અમારા આ વિડીયોને લાઈક અને શેર કરજો.